કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી નવા કરારના વિભાગમાંથી યાકૂબના પત્રનો અભ્યાસ કર્યો છે. ગઈકાલે આપણે યાકૂબના પત્રનો પરિચય અને પ્રથમ અધ્યાયની 1 થી 3 કલમો વિશે ઈશ્વરના સેવક પાસેથી શીખ્યા. આજે યાકૂબના પત્રના અભ્યાસમાં આગળ વધતા આપણે પહેલા અધ્યાયની 4 થી 11 કલમોનો અભ્યાસ કરીશું. મિત્રો, યાકૂબનો પત્ર વિશ્વાસીઓને આધ્યાત્મિક પરિપક્વતા અને સ્થિરતા તરફ દોરે છે. પ્રથમ અધ્યાયમાં યાકૂબ પરીક્ષાઓ અને પ્રલોભનો વિશે જણાવે છે. તે સમજાવે છે કે ધીરજથી પરીક્ષાઓનો સામનો કરવાથી વિશ્વાસી વ્યક્તિ સંપૂર્ણ બને છે. ત્યારબાદ તે ઈશ્વર પાસે જ્ઞાન મેળવવા વિનંતી કરવાની વાત કરતાં મનમાં સંદેહ ન રાખવાની ચેતવણી આપે છે. યાકૂબ ધનવાન અને ગરીબ બંનેને યાદ કરાવે છે કે દુનિયાની ધન દોલત નાશ પામે છે. જેમ સૂર્યની ગરમીમાં ફૂલ સુકાય છે તેમજ. તેથી સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નહીં, પરંતુ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા અને આધ્યાત્મિક સ્થિરતામાં છે. તો મિત્રો, તમારું બાઇબલ અને નોટપેન લઈને તૈયાર થઈ જાઓ. આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? સ્તવન બાઇબલ અભ્યાસ દ્વારા આપને મળવાથી મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, મને આશા છે કે આ કાર્યક્રમ મારફતે આપને પણ ઈશ્વરના વચનો શીખવાનો આનંદ મળતો હશે. વહાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલનો અભ્યાસ કરવાનો આનંદ એ અનેરો છે. અને આ પવિત્ર ગ્રંથ બાઇબલમાં જૂનો કરાર અને નવો કરાર આપવામાં આવેલો છે. અને આ પવિત્ર ગ્રંથ બાઇબલમાં કુલ 66 જેટલા પુસ્તકો આવેલા છે. અને આ દિવસોમાં આ પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી આપણે નવા કરારમાંથી યાકૂબના પત્રનો અભ્યાસ કરીએ છીએ. તો ચાલો હવે આજના અભ્યાસની શરૂઆત કરતાં આપણે યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 4થી કલમ વાંચીએ. ત્યાં લખ્યું છે, તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. પ્રિય મિત્રો, ધીરજ અને સહનશીલતા તમને પરિપક્વ બનાવશે અને વિશ્વાસી બનાવશે. પણ ઈશ્વર તમારામાં ધીરજ કેવી રીતે ઉત્પન્ન કરે છે? વહાલાઓ, રસપ્રદ વાત તો એ છે કે ધીરજ તે પવિત્ર આત્માનું ફળ છે. તમારા પોતાના પ્રયત્નથી તમે ક્યારેય સહનશીલ બની શકશો નહીં, પણ દુઃખ અને કસોટીથી ધીરજ આવે છે. ત્યાં લખ્યું છે, અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. ધીરજ વગર તમે ક્યારેય સંપૂર્ણ એટલે કે પૂર્ણ રીતે પરિપક્વ થવાના નથી. તેથી કેટલાક વિશ્વાસીઓ પરિપક્વ વિશ્વાસી બનવાના બદલે કેટલીક વાર બાળક જ રહી જાય છે. વહાલાઓ, આજે મંડળીમાં જે પ્રશ્નો અને તણાવ જોવા મળે છે તેનું કારણ એ છે કે ઘણા વિશ્વાસીઓ પરિપક્વ બનવાના બદલે હજુ બાળકો જ છે. વહાલા દર્શકો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં દાઉદ રાજાએ ગીતશાસ્ત્ર 131 1 અને 2 કલમમાં લખ્યું છે,
હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી. વળી મોટી મોટી બાબતોમાં અને જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં હું હાથ ઘાલતો નથી. ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે. પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો, હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે. ભલા દર્શકો, બીજા શબ્દોમાં કહીએ તો દાઉદ રાજા કહે છે કે મેં શોધી કાઢ્યું છે કે મારે વૃદ્ધિ પામવાનું છે, મારે દૂધ છોડીને ભારે ખોરાક ખાવાનો છે, મારે જીવનની રોટલી ખાવાની છે. ઈશ્વરે દાઉદ રાજાની કસોટી કરી અને તે કસોટીને કારણે તે વૃદ્ધિ પામ્યો. ભલા દર્શકો, સંત પાઉલ રોમનોના પુસ્તકમાં એટલે કે નવા કરારમાં આવેલ રોમિયોના પત્રમાં લખે છે કે સહનશીલતા વિશ્વાસથી ઉદ્ધાર પામવાનું ઘણા પરિણામોમાંનું એક પરિણામ છે. અને માત્ર એટલું જ નહીં, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. જે તમને રોમિયોનો પત્ર 5મો અધ્યાય તેની 3 અને 4 કલમમાં મળી આવે છે. તમે જોઈ શકો છો કે દરેકની પાછળ એક હેતુ છે. આજે ઘણા બધા લોકો વિશ્વાસી તરીકે અસલામતી અનુભવે છે. વિશ્વાસીઓ બુદ્ધિશાળી બનવા માટે ઈશ્વરના વચનો સામે પ્રશ્નાર્થ મૂકે છે, અને કેટલાકને એવું લાગે છે કે વિશ્વાસીઓ તરીકે આપણને નવી નીતિમત્તા ઊભી કરવાની જરૂર છે. મારા પ્રિય દર્શક મિત્રો, આવા વિશ્વાસીઓમાં એક જ પ્રશ્ન છે કે તે ક્યારેય પરિપક્વ બનતા નથી, કારણ કે તેઓ હજુ પણ બાલ્યાવસ્થામાં છે. ઈશ્વર કસોટીઓ અને પરીક્ષણો દ્વારા આપણા જીવનમાં સહનશીલતા ઉત્પન્ન કરે છે, જેથી આપણે ઈશ્વરના પરિપક્વ બાળકો બની શકીએ. આજે તેની કેટલી બધી જરૂર છે. ભલા દર્શક મિત્રો, ઈશ્વર આપણા જીવનમાં મુશ્કેલી આવવા દે છે, જેથી આપણે સહનશીલતા શીખી શકીએ, જે પુરુષો અને સ્ત્રીઓના જીવનમાં પ્રેમ અને આશા ઉત્પન્ન કરી શકે છે. મિત્રો, યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 5મી કલમ જણાવે છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે. ભલા દર્શક મિત્રો, અહીં યાકૂબ જે કસોટીની વાત કરી રહ્યા છે તેની સાથે જ્ઞાન સંકળાયેલું છે. મારી અને તમારી પાસે મુશ્કેલીઓ, કસોટીઓ અને સમસ્યા છે. આ સમસ્યાને તમે કેવી રીતે ઉકેલશો? તમે આ પ્રશ્નનો કેવી રીતે સામનો કરશો? તમે આ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરશો? જો તમને તે અંગે જ્ઞાન ન હોય તો તમારે પ્રાર્થના કરવાની જરૂર છે. ડહાપણ તો જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ સી રીતે કરવો તેની કસરત છે. મિત્રો, ઘણા લોકો પાસે જ્ઞાન હોય છે, પણ તેમની પાસે તેનો વ્યવહારિક ઉપયોગ કરવાની સમજણ હોતી નથી. પરીક્ષણ, કસોટી, સમસ્યા કે પ્રશ્નો ઊભા થાય તેવા સંજોગોમાં કેવી રીતે વર્તવું તે જો તમે જાણો છો તો તેને ડહાપણ કહેવાય. આપણું જીવન આ બધી બાબતોથી ભરેલું છે. તેથી મારે અને તમારે ઈશ્વરીય ડહાપણની જરૂર છે. અહીં યાકૂબ લખે છે, દેવ જે સર્વને ઉદારતાથી આપે છે
ને ઠપકો આપતો નથી. એનો અર્થ કે ઈશ્વર ઉદારતાથી અને સરળતાથી ડહાપણ આપી રહ્યા છે. તે તમને તેવા સમયમાં મદદ કરશે. તે ઠપકો આપતો નથી નો અર્થ માર્ટિન આર વિન્સેન્ટના વર્ડ સ્ટડી ઇન ધ ન્યૂ ટેસ્ટામેન્ટ નામની બુકમાં જણાવ્યા પ્રમાણે શુદ્ધ અને સરળતાથી અથવા જેમાં કોઈ ભૂંડાઈ કે કડવાશનું મિશ્રણ નથી તે વગર આપવું થાય છે. જો આપણામાં ડાપણની કમી છે તો ચાલો ઈશ્વર પાસે જઈએ. તે સાંભળશે અને આપણી પ્રાર્થનાનો જવાબ આપશે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે હવે યાકૂબનો પત્ર તેનો 1 અધ્યાય તેની 6ઠ્ઠી કલમને જોઈએ. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. વાલા દર્શકો, ઘણા લોકો માટે સંદેશ એક સમસ્યા છે, પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું. મારા દર્શક મિત્રો, શા માટે તમે ઈશ્વર પર વિશ્વાસ કરતા નથી? શું વિશ્વાસી તરીકે આજે તમે નિરાશ થઈ ગયા છો? શું તમે ચિંતામાં છો કે તમારા પ્રશ્નો કેવી રીતે ઉકેલશે? હું તમારી લાગણી બરાબર સમજું છું, કેમ કે હું તેમાંથી પસાર થયો છું અને પસાર થાઉં છું. તમે શા માટે ઈશ્વર પર વિશ્વાસ કરતા નથી? શા માટે તેમના પર ભરોસો રાખીને તેમની તરફ ફરતા નથી? મારી પાસે જીવનના પ્રશ્નોનો સાચો ઉકેલ નથી. હું જાણું છું કે આ ગૂંચવી નાખતી સંસ્કૃતિમાં જીવવા માટે હું સક્ષમ નથી. પણ મારા સ્વર્ગીય પિતા એટલે ઈશ્વર પિતા તે મારે માટે જે ડાપણની જરૂર છે તે આપી શકે છે. હા દર્શક મિત્રો, જે ડાપણની મને જરૂર છે એ મારા પિતા મને જરૂરથી આપી શકે છે. કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. આપણે કહીએ છીએ, હું માનું છું કે ઈશ્વર તેનું નિરાકરણ લાવશે, પણ પછી આપણે રાહ જોતા નથી અને જાતે નિર્ણય લઈ લઈએ છીએ. ઘણીવાર હું પ્રશ્નોને પ્રભુ પાસે લાવું છું અને તેમના પર વિશ્વાસ કરું છું, પણ બીજા જ દિવસે હું એવું નક્કી કરી લઉં છું કે તેનો ઉકેલ એવી રીતે નહીં આવે. તેથી મારે જ તેનો ઉકેલ લાવવો પડશે. ત્યાં જ હું ભૂલ કરું છું. મિત્રો, આવો માણસ પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. વાલા દર્શકો, આપણા અભ્યાસમાં આપણે આગળ વધીએ અને આવો યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 7મી કલમને ધ્યાનથી નિહાળીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. જો તમે જ પોતે તમારી સમસ્યાને ઉકેલવા માગતા હોય તો ઈશ્વર તમારા માટે કામ કરી શકે નહીં. હવે યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 8મી કલમમાં યાકૂબ એક કહેવત કહે છે. વાલા દર્શક મિત્રો, ધ્યાનથી નિહાળો. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, 2 મનવાળું માણસ પોતાના સઘળા કાર્યમાં અસ્થિર છે. ઇસ્રાયેલની આ બહુ મોટી સમસ્યા હતી. હોશિયાએ કહ્યું, ઇસ્રાયેલ મૂર્ખ હોલા જેવો છે. તે પહેલાં મિસર પાસે મદદ માંગવા જશે અને પછી આસુર પાસે ઉડી જશે. તે પહેલાં એક તરફ અને પછી બીજા તરફ ફરશે, પણ ઈશ્વર તરફ નહીં ફરે. ઘણીવાર જીવનમાં જ્યારે પ્રશ્ન ઊભા થાય છે ત્યારે આપણે અહીં તહીં તેના ઉકેલ માટે દોડી જઈએ છીએ. ત્યાર પછી
આપણને એવું લાગે છે કે આપણે તે ઈશ્વર પાસે લઈ ગયા નથી. આજે દિવસની શરૂઆતમાં શું તમે આજની સમસ્યાઓ ઈશ્વરને સોંપી દેશો? જીવનના પ્રશ્નો માટે આપણને દૈવી ડાપણની જરૂર છે, ઈશ્વરના જ્ઞાનની જરૂર છે. અને એટલે જ્યારે પણ સમસ્યાઓ આવે ત્યારે આપણે ઈશ્વરની પાસે આવીએ. વાલાઓ, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો આપણે યાકૂબ 1 અને 9મી કલમને વાંચીએ. જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચ પદમાં અભિમાન કરે. તમે કદાચ કહેશો કે હું સામાન્ય અને એકાકી માણસ છું, મારી પાસે કશું ખાસ નથી, મારી પાસે કોઈ મિલકત નથી. મારા પ્રિય મિત્ર, જો તમે ઈશ્વરનું બાળક છો તો તમારી પાસે પુષ્કળ મિલકત છે. તમારો ખજાનો સ્વર્ગમાં છે. ખ્રિસ્તમાં તમારી પાસે શું છે? તેમનામાં આપણી પાસે બધું જ છે. સંત પાઉલ નવા કરારમાં લખે છે, તો કોઈ માણસે માણસો વિશે અભિમાન ન કરવું, કેમ કે સર્વવાના તમારા છે. પાઉલ કે અપોલોસ કે કેફા કે જગત કે જીવન કે મરણ કે વર્તમાનના કે ભવિષ્યના વાના, એ સર્વ તમારા છે. અને તમે ખ્રિસ્તના છો. અને ખ્રિસ્ત દેવનો છે. જે 1 કોરિન્થીનો પત્ર તેનો 3 અધ્યાય 21, 22 અને 23 કલમમાં છે. હું ખ્રિસ્તનો છું અને તેમની પાસે જે છે તે બધું મારું છે. મારી પાસે જીવન છે, મને આશીર્વાદ મળ્યો છે. એક દિવસ મારે પણ મરણ પામવાનું છે. અહીં મારી પાસે જે છે તે બધું ઈશ્વર તરફથી છે. અને આ બધી બાબતોનો આપણે આનંદ માણી શકીએ છીએ. તમે નમ્ર સંત હોય કે પૃથ્વીના સૌથી ગરીબ વ્યક્તિ હોય તે અગત્યનું નથી, પણ તમે ખ્રિસ્તમાં ધનવાન છો. મારા મિત્ર, તમારી પાસે આનંદ માણવાનું કારણ છે. મારી પાસે આનંદ માણવાનું કારણ છે. વાલાઓ, યાકૂબ 1 અને 10માં લખ્યું છે, અને જે શ્રીમંત છે તે પોતાના નીચ પદમાં અભિમાન કરે, કેમ કે ઘાસના ફૂલની પેઠે તે જતો રહેશે. તમે ધનવાન છો તે વિશે આનંદ માણશો નહીં, કેમ કે તમારા પૈસા લાંબો સમય રહેવાના નથી. તમે ઘણું રોકાણ કર્યું હશે અને તમને લાગતું હશે કે તે તમે ગુમાવશો નહીં. મારા પ્રિય દર્શક મિત્રો, તમે કદાચ તે નાણાં ગુમાવશો નહીં, પણ તે રોકાણો તમને આ દિવસોમાં ગુમાવી દેશે. મરણના સમયે તેમાંથી કશું જ તમે પકડી સાથે લઈ જઈ શકશો નહીં. મિત્રો, એક જૂની કહેવત છે કે કફનમાં ખિસ્સું હોતું નથી. તમે સાથે કશું નહીં લઈ જઈ શકો. ધનવાન માણસ ઘાસના ફૂલ જેવો છે, તે નાશ પામશે અને મરણ થાય છે ત્યારે તમે અને હું આપણી સાથે કશું જ લઈ જઈ શકતા નથી. ભલા દર્શકો, યાકૂબ 1 અને 11 જણાવે છે, કેમ કે સૂરજ ઉગે છે અને લૂ વાય છે ત્યારે ઘાસ ચીમડાય છે, તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે, તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમડાઈ જશે. મારા મિત્ર, આજે આનંદ કરો કે તમારી પાસે ઉદ્ધારક છે. તે ફક્ત તમને સ્વર્ગમાં લઈ જવા બચાવશે એટલું જ નહીં, પણ તે તમને આજે પણ મદદ કરવા માગે છે. ઈશ્વર તેમના દરેક બાળકો સાચા છે કે નહીં તે જોવા માગે છે. તે પોતાના બાળકોને ખાતરી આપવા માગે છે. આપણી કસોટીઓને એ રીતે જોવાની જરૂર નથી કે આપણે ઈશ્વરના બાળકો નથી, પણ તે આપણા વિશ્વાસની હકારાત્મક નિશાની છે. મારા મિત્ર, જો તમને સહેજ પણ મુશ્કેલી ના પડતી હોય તો તમારા વિશ્વાસને તપાસો. જો તમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો
તમે ઈશ્વરના છો તેની તે એક નિશાની છે. ઈશ્વરની કસોટી પાછળ ઘણા ઉદ્દેશો હોય છે. તેમાં યાકૂબ અહીં સહનશીલતા પર ભાર મૂકે છે. ઈશ્વર ફક્ત એટલું જ ઈચ્છતા નથી કે તમે ઈશ્વરનું સાચું બાળક બનો, પણ તે ઈચ્છે છે તમારા જીવનમાં સહનશીલતાનો વિકાસ થાય. પ્રિય મિત્રો, કસોટીની બાબતમાં અને તેની પાછળના ઈશ્વરના હેતુઓ વિશે ઘણું લખવામાં આવ્યું છે. વિલિયમ પેન નામના વ્યક્તિએ આ વાક્ય લખ્યું છે, દુઃખ નહીં તો દવા નહીં, કાંટા નહીં તો રાજગાદી નહીં, કનડગત નહીં તો પ્રસિદ્ધિ નહીં, વધસ્તંભ વિના મુંગટ નહીં. બીજા કોઈએ એવું કહ્યું છે કે જો હું બોજ ઉઠાવીશ તો ખ્રિસ્ત મને ઉચકી લેશે. કેટલીક વાર ઊંચા થવા માટે આપણે ઝૂકવું પડે છે. વાલા મિત્રો, આપણે પોતે જ્યાં બળવાન છીએ ત્યાં નબળા છીએ. જ્યારે આપણે નબળા છીએ ત્યારે ખ્રિસ્તમાં આપણે બળવાન છીએ. મિત્રો, તમે કેટલું જીવશો તે નહીં, પણ કેવી રીતે જીવશો તે મહત્વનું છે. આ પ્રકારનો અભિગમ અગત્યનો છે. આ પ્રકારની ખુમારી અગત્યની છે. આ પ્રકારનો અભિગમ હોવો જરૂરી છે. ઘણા લોકો વિચારે છે કે શા માટે આપણને દુનિયામાં આવા ખાસ પ્રકારના અનુભવની જરૂર પડે. પણ મિત્રો, દુઃખ અથવા કસોટીઓ તમને ઈશ્વરની વધારે નજીક લઈ જાય છે અને તમારા વિશ્વાસને મજબૂત કરે છે. તે યાદ રાખો. વાલા દર્શક મિત્રો, જો તમે આ દિવસોમાં દુઃખ, પીડા, મુશ્કેલી, તકલીફનો સામનો કરી રહ્યા છો તો ડરવાની જરૂર નથી. મારે ને તમારે ઈશ્વરની પાસે આવવાની જરૂર છે અને એ ઈશ્વરની પાસે સલાહ માગવાની જરૂર છે, મદદ માગવાની જરૂર છે કે જે ઈશ્વર મને અને તમને મદદ કરવાને માટે તત્પર છે, તૈયાર છે. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. આવો આપણે સહનશીલતા માટે, આપણા પ્રશ્નોમાં હિંમત મેળવવા માટે પ્રાર્થના કરીએ. આવો પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, જ્યારે જ્યારે અમે મુશ્કેલીનો સામનો કરીએ ત્યારે તમે અમારી સાથે રહો, તમે અમારી પડખે રહો, અમારી નજીક રહો, અમને મદદ કરો અને દેવ, તમારી કૃપામાં અમને સમેટી રાખો. અમારું જીવન અમે તમારા હાથોમાં લાવીએ છીએ. પરાક્રમી પ્રભુ, તમે મદદ કરો. અમને તમારી જરૂર છે. પ્રભુ, તમે અમને નમ્ર બનાવો. પ્રભુ, તમે મને સહનશીલતા રાખવાને માટે મદદ કરો. પ્રભુ, તમે મારા ગુસ્સાને કાબૂમાં રાખવા માટે મને મદદ કરો. મારા દરેક દર્શક મિત્રોને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે, જો આજના પ્રસારણથી ઈશ્વરે આપની સાથે વાર્તાલાપ કર્યો છે, જો તમે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, તો હમણાં જ તમારો ફોન લો અને અમારા પ્રતિનિધિ સાથે જરૂરથી વાત કરો. અમારા પ્રતિનિધિ આપની સાથે પ્રાર્થના કરવા તૈયાર છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સૌ પર લા, આશીષ સૌ પર લા. તારું જ્ઞાન ઉતારજે સૌ
મનમાં બહુ વિસ્તાર, તારા લેખો વાંચતા એવી આશીષ આપ કે તે ચોટે ચિત્તમાં, માટે તેને સ્થાપ, માટે તેને સ્થાપ. સેવા કરવા આવ્યા હે પ્રભુ અમમાં આવ. મિત્રો, આજના અભ્યાસમાંથી આપણે શીખ્યા કે પરીક્ષાઓ જીવનનો અંત નથી, પણ આપણા વિશ્વાસની પરિપક્વતાનો માર્ગ છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે ધીરજથી આગળ વધીએ, નિષ્ઠાપૂર્વક જ્ઞાનની માંગણી કરીએ અને મનમાં સંદેહ ન રાખીએ. ધન સંપત્તિ કે ગરીબાઈ બંને નાશવંત છે, પરંતુ જે ઈશ્વર પર વિશ્વાસ રાખીને દ્રઢ રહે છે તેની આત્મિક સ્થિરતા સદાકાળ ટકે છે. હા મિત્રો, યાકૂબના પત્રની આ કલમો આપણને શીખવે છે કે સાચી ધન સંપત્તિ એ વિશ્વાસ અને ઈશ્વર પરનો અચળ આધાર છે, જે કોઈ પણ પરિસ્થિતિમાં ડગતો નથી. મિત્રો, જો આજનું આ પ્રસારણ આપને ગમ્યું હોય તો અમને ફોન અથવા વોટ્સએપ મેસેજ જરૂરથી કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, કેવા મનવાળું માણસ પોતાના સઘળા કાર્યમાં અસ્થિર છે? એ સારા મનવાળું, બી બે મનવાળું, સી પવિત્ર મનવાળું, ડી એક મનવાળું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ ઈસવીસન 45 થી 50. મિત્રો, આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નોનો જવાબ અમારા સંપર્ક નંબર પર જલ્દીથી મોકલી આપશો. આવતીકાલે ફરીથી મળીશું. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.